નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર જે રીતે વરસાદ વરસી રહ્યો છે, રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તેના પર અપડેટ મળી રહી છે। નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે, અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। આજે સવારથી 63 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે જૂનાગઢ શહેર અને તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે। તો મેંદરડા, જૂનાગઢ અને ભેંસાણમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન થયા છે। જૂનાગઢના વંથલીમાં 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસતા સમગ્ર જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કેશોદમાં 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। કેશોદમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે। તો પોરબંદર શહેરમાં સવાર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આજે સવારથી 63 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। તો ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું। ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઇંચ વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। પશુઓ તણાયા છે, તો વાહનો ડૂબ્યા છે, ઘરો દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, રેલવે ટ્રેક પર પણ ધોવાયા છે। જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો। ખાસ કરીને કેશોદ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ નોંધાયો। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં પણ ધોધમાર વરસાદના પગલે રામગામની કુંતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં રાત્રિના સમયે મુશળધાર વરસાદ ખાબક્યો। દેવળિયા, સતાપર, લાંબા, ચાચરરાણા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા સિંચાઈ માટે પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થયો। સિંધણી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। કલ્યાણપુર તાલુકામાં આબ ફાટી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। રાત્રિના 12 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં 8 કલાકમાં 10.25 ઇંચ વરસાદ ખાબક્યો। મુશળધાર વરસાદના પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું। અનેક રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તો દ્વારકાના કલ્યાણપુરમાં જે રીતે આબ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નારાયણ। જે રીતે વરસાદ વરસ્યો છે કલ્યાણપુરમાં, 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, હાલમાં શું પરિસ્થિતિ છે? શું હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે? જી, વાત કરવામાં આવે તો દ્વારકામાં કાલથી જ વરસાદ ચાલુ થઈ શકે છે। ત્યારે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ગઈ રાત્રે 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હાલ જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાયું હતું અને હાલ જે છે જે રાવલથી કરીને કલ્યાણપુરનો જે સ્ટેટ હાઈવે છે એ પાણી ભરાતા જ તે હાલ બંધ કરવામાં આવ્યો છે। દ્વારકાથી જે લીંબડી સ્ટેટ હાઈવે છે એ પણ પાણી ભરાતા એ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો અને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયું હતું અને કલ્યાણપુર તાલુકાના જે રાવલ ગામ છે ત્યાં સાની ડેમ આવેલો હોય, સાની ડેમના દરવાજા ખુલ્લા હોય, કામ ચાલુ હોય તો તે નીચાણવાળા વિસ્તાર છે તેને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે। જી નારાયણ, કલ્યાણપુરમાં જે રીતે સાંબેલાધાર વરસાદ વરસ્યો, કયા કયા વિસ્તારો છે જે વધુ પ્રભાવિત થયા છે? જી, વાત કરવામાં આવે તો જે જામરાવલ ગામ છે કલ્યાણપુર તાલુકાનું, પછી દેવળિયા ગામ છે, લાંબા ગામ છે, બોગાત ગામ છે, એવા અનેક ગામો છે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાય તેવી શક્યતા છે। તેના હિસાબે જે ડેમનું કામ ચાલી રહ્યું હોય, એના દરવાજા ખુલ્લા હોય અને જો પાણીની આવક વધારે હોય તો એના હિસાબે જે રાવલમાં પાણી ઘૂસી શકે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। જી નારાયણ, જે રીતે વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ વરસ્યો છે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ વરસવાનો છે, ત્યારે કલ્યાણપુરની અને સાથે જ કલ્યાણપુર તાલુકામાં કઈ કઈ નદીઓ છે જ્યાં નવા નીરની આવક થઈ છે ને એવી કોઈ નદી છે જ્યાં પૂર આવ્યા હોય? જી, વાત કરવામાં આવે તો જે કલ્યાણપુરનો જે 2 ડેમ છે એ એક ઓવરફ્લો થઈ ગયો છે અને જે સાની ડેમ છે એમાં નવા નીરની આવક થઈ છે અને વાત કરવામાં આવે તો ખંભાળિયાના જે ડેમ જે હોય છે જે ખંભાળિયાને પાણી પૂરું પાડે છે તેમાં પણ હાલ જે છે એ નવા નીરની આવક ચાલુ થઈ ચૂકી છે।
જી, ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે. જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારે ડેમના દરવાજા ખોલાયો હોય તેવા કોઈ અહેવાલ છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હોય? જી, વાત કરવામાં આવે તો હજી તો સુધીમાં કોઈ ડેમ છે, જે મોટા ડેમ છે એ ઓવરફ્લો થયા નથી. અને જે વાત કરવામાં આવે કલ્યાણપુર તાલુકાનો જે સાની ડેમ આવેલો છે તેનો દરવાજાનું કામ ચાલુ હોય તો તેના દરવાજા ખુલ્લા હોય, તેનું કામ ચાલુ હોય તો રાવલ જે ગામ છે, રાવલ છે, ગોરણા ગામ છે, તે નીચાણ વિસ્તારમાં આવે છે. તેમાં પાણી ઘૂસાય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. જી, નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે શું તેમનું સ્થળાંતર કરાયું છે? હાલમાં જે જામરાવલ ગામ છે તેના ઊંચાણવાળા વિસ્તારોમાં એ લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અને જે રાવલ ગામની જે નદીઓ છે એ નદીઓની કાંઠે જે માણસો રહેતા હોય છે તેને હાલ જે છે એ ઉપરવાળા વિસ્તારમાં લઈ અને હાલ સ્થળાંતર ચાલુ છે. જી જી, આભાર નારાયણ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે ભારે વરસાદ દ્વારકામાં પડ્યો છે, દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સાંબેલાધાર વરસાદના પગલે અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. કલ્યાણપુરથી રાવલ તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા, જેના પગલે કલ્યાણપુર સ્ટેટ હાઈવે બંધ કરવાની નોબત આવી. ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો દ્વારકાના કલ્યાણપુરમાં પણ 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે સમગ્ર જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કલ્યાણપુરથી રાવલ તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પણ અટવાયા હતા. દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ પડતા જ કેટલાક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર બાદ ખંભાળિયા પંથકમાં પણ ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદના પગલે રામનાથ સોસાયટી, નગર ગેટ, સોની બજાર વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા. વરસાદના પગલે જનજીવન પણ પ્રભાવિત થયું હતું. તો બીજી બાજુ રાજકોટના જામકંડોરણાના ચિત્રાવાડમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. ચિત્રાવાડમાં 2 દિવસથી અવિરત વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેતા થયા. ધોધમાર વરસાદથી ખેડૂતોએ વાવણી કરેલા પાકને ફાયદો થશે, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો જામકંડોરણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો તો ખુશખુશાલ થયા છે. આ સાથે જ અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે. ઠંડક પ્રસરી જતા લોકોને ઠંડકનો અહેસાસ થયો. તો સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો પર વરસાદ પડતા નદી અને ડેમના જળસ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો. સૌરાષ્ટ્રના 2જા નંબરના ડેમમાં અને ભાદરેક ડેમમાં નવા નીરની આવક થઈ ગઈ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભાદરેક ડેમની જળ સપાટીમાં 1.75 ફૂટનો વધારો નોંધાયો. ભાદરેક ડેમની કુલ જળ સપાટી 34 ફૂટની છે, જે પૈકી વર્તમાન સપાટી 19.20 ફૂટ પર પહોંચી છે. આ ડેમથી રાજકોટ, જેતપુર, વીરપુર સહિતના જે ગામો છે તેમને પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવે છે. અંદાજિત 22 લાખ લોકોને પીવાનું પાણી અને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવાય છે. ઉપલેટાના મજેઠી, છત્રાસા, ભાડેર સહિતના ગામોમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. ધીમે અને મધ્યમ ગતિએ પડેલા વરસાદી ઝાપટાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું. પાણી ભરાવાના કારણે કેટલાક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા. તો વરસાદને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. રાજકોટના ધોરાજીના સત્રાસર ગામે ભારે વરસાદ વરસ્યો છે. તો સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે, ત્યારે ધોરાજીના વડોદર ગામે પણ ભારે વરસાદ વરસ્યો છે. ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ગામમાંથી પસાર થતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં નવા નીરની આવક થઈ છે. પૂરની સ્થિતિ સર્જાતા આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ કરાયા છે. રાજકોટના ધોરાજીના છત્રાસર ગામે ભારે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ધોરાજીના વડોદર ગામે પણ ભારે વરસાદ વરસ્યો.
તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ, જે રીતે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે રાજકોટ અને તેની આસપાસનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ વરસ્યો છે. હાલમાં શું પરિસ્થિતિ છે? ચોક્કસથી જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ કરવામાં આવ્યો છે. પોરબંદર વાત આવતી હોય તો રાજકોટ જિલ્લાની આવે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા સહિત પંથકમાં સતરાસાર વરસાદ વરસી રહ્યો છે. લગભગ અંદાજે 8 થી 9 કલાકમાં 7 થી 8 જેટલો વરસાદ વરસ્યો, જેના લઈને નદી નાળા છલકાઈ ગયા. ધોરાજી તાલુકાનું છાડવાવદર ગામ છે, તેમજ ભોલ ગામડા છે, ભોળા છે, સતરાસા છે, વાડોદર ગામ છે. વાડોદર ગામના જે પાણી છે તે ગામમાં ઘૂસી વળ્યા છે અને જે રોડ રસ્તાઓ છે તે અત્યારે હાલ સંપર્ક વિહોણા થયા છે. તો બીજી બાજુ જામકંડોરણા પંથકમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પરેશાની ભોગવી રહી છે. તેમજ વરસાદી વાતાવરણ છે તે હજુ પણ અવિરતપણે પ્રવાહ ચાલુ છે અને નદી નાળાઓ બેફામ અત્યારે ચાલી રહ્યા છે. જી આશીષ, રાજકોટ, ધોરાજી સહિતના બીજા કયા વિસ્તારો છે જે વરસાદથી વધુ પ્રભાવિત થાય છે અને જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હોય? ઉપલેટા તાલુકાના જે સતરાસા છે, ભોલગામડા છે, છાડવાવદર છે, આ સહિતના જે ગામો છે તેમાં અત્યારે હાલ પરિસ્થિતિ બેકાબુ છે. કારણ કે ભાદરના પાણી છે તે ફરી વળતા હોય છે અને ભાદર નદી છે જે ભાદર બે ડેમ છે તે અત્યારે છલોછલ ભરાઈ જતા તેમાંથી પાણી અત્યારે છોડવામાં આવ્યું છે. તેના જ કારણે આ વિસ્તારમાં અત્યારે હાલાકી ગ્રામજનો ભોગવી રહ્યા છે અને પાણી છે તે ગામ વિસ્તારમાં પણ ફરી વળ્યા છે, જેને લઈને તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને અત્યારે હાલ તંત્ર દ્વારા સાવચેતી માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. તેમજ જે જળાશયો આવેલા છે ભાદર 1, ભાદર 2 તેમજ વેણુ સહિતના મોજ ડેમ સહિતના જે ડેમો છે તે અત્યારે હાલ ભયજનક સ્થિતિ પર છે અને તમામ તંત્રએ એલર્ટ પણ આપ્યા છે. જી આશીષ, જે રીતે ભારે વરસાદ વરસ્યો છે, તમે કહ્યું તે પ્રમાણે 8 થી 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે રાજકોટ, ધોરાજી સહિતના પંથકોમાં. કઈ નદી બે કાંઠે થઈ છે અને કઈ નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે? વાત કરવા જઈએ તો ભાદર 1 છે તેમાં અત્યારે હાલ ઉપરવાસમાં વરસાદ હોય, જસદણ પંથકમાં વરસાદ હોય જેથી નવા નીરની આવક છે. તો બીજી બાજુ વાત કરવા જઈએ તો ભાદર 2 છે, વેણુ છે, મોજ છે, આ સહિતની જે તમામ નદીઓ છે અત્યારે બે કાંઠે તેમજ ગામમાંથી પસાર થતી નદીઓ છે તે બે કાંઠે અત્યારે વહી રહી છે અને તેને જ લઈ અને ભયજનક સ્થિતિ પર જોવા મળી રહી છે. જેથી તંત્ર એલર્ટ મોડ પર છે અને અત્યારે જે ભયજનક સ્થિતિના કારણે ગામોમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યા છે. તો તંત્ર દ્વારા અત્યારે હાલ સાવચેતીના પગલે તમામ જગ્યા પર અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે અને એવી જગ્યાએ ના જવા પણ વિનંતી કરવામાં આવી છે. શું નદી કાંઠાના જે વિસ્તારો છે તેમને એલર્ટ કરાયા છે અને કોઈનું સ્થળાંતર કરાયું હોય તેવા અહેવાલ છે ખરા? હજુ સુધી કોઈ પણ એવી જગ્યા નથી કે એવી જગ્યા હજુ આવી નથી સામે કે કોઈનું સ્થળાંતર કરવામાં આવ્યું, કારણ કે તંત્રએ એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું છે, પરંતુ હજુ સુધી સ્થળાંતરની ક્યાંય કોઈ પણ પ્રક્રિયા પણ ક્યાંક ને ક્યાંક ગામોમાં છે તે પાણી ફરી વળ્યા છે, જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત બન્યું છે. જી આભાર આશીષ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે ભારે વરસાદનું એલર્ટ સૌરાષ્ટ્રમાં આપવામાં આવ્યું છે, ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ સહિતના આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ભારે વરસાદના કારણે કેટલી નદીઓ બે કાંઠે થઈ છે, સાથે ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે, કારણ કે સૌરાષ્ટ્રમાં પાણીને લઈને પણ વર્ષભર હંમેશા દિક્કત રહેતી હોય છે અને ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો રાજકોટના ઉપલેટા પંથકમાં પડેલા વરસાદથી મોજ અને વેણુની જળ સપાટીમાં વધારો થયો. વેણુ 2 ડેમ 100% ભરાતા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા ડેમના 9 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. વેણુ ડેમમાં 37,551 ક્યુસેક પાણીની આવક સામે 37,551 ક્યુસેક આવક નોંધાઈ. ડેમ વિસ્તારના ગધેથડ, નાગવદર, વરજાંગ, જાળિયા, મેખાટીંબી અને નીલાખા ગામને તથા નંદીકાંઠાના તમામ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ રાજકોટના ઉપલેટા અને ધોરાજીમાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં અવિરત વરસાદને લઈને સમગ્ર પંથકમાં પાણી ભરાયા હતા. ધોરાજીના ગ્રામ્ય વિસ્તાર તેમજ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તાર સહિતના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો. ઉપલેટા શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદને લઈને તારાજીના દ્રશ્યો પણ સર્જાયા હતા. વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. તો બીજી તરફ ગાડા માર્ગ પર પાણી ભરાતા રસ્તા બંધ થયા. ધોધમાર વરસાદને લઈ મોજ ડેમ, વેણુ 2 ડેમ તેમજ ભાદર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો.
તો ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા. ધોરાજીના ભાડેર ગામમાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે ગામ પાણી થયું. ભારે વરસાદના કારણે ભાડેર નજીકથી પસાર થતી નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી અને નદીઓ બે કાંઠે વહી રહી હતી. તો જૂનાગઢના માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમાં ફેરવાઈ ગયું. ભારે વરસાદના કારણે ગામના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આ સ્થિતિના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં વરસાદ વરસ્યો, જ્યાં કાતરાસા ગામની નજીક એક ઇકો કાર તણાઈ, જેમાં સવાર ડ્રાઈવર પાણીમાં લાપતા થયો. ગઈકાલથી માંગરોળ અને માળિયાહાટીના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો અને તમામ નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તો ઘેડ પંથકમાં પણ અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય. જે રીતે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ઘેડ પંથકમાં પણ પાણી ભરાયા છે, હાલમાં શું પરિસ્થિતિ છે? જે ચોક્કસથી કહી શકાય કે હું આપને પ્રથમ બતાવવા માંગીશ કે આજે માંગરોળ કેશોદ હાઈવે છે, જ્યાં સદંતર બંધ થઈ ચુક્યો છે. ચારે તરફ જળબંબાકાર થઈ ચુક્યો છે. માંગરોળમાં ગઈકાલથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને જે ઘેડ પંથકની વાત કરીએ તો ઘેડ પંથકમાં અમુક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ત્યારે જે ગ્રામ્ય વિસ્તાર હાલ જળબંબાકાર છે અને ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે લેવા શહેર ભાજપ પ્રમુખ નીરજભાઈ સોમૈયા આવી પહોંચ્યા છે. એમને પણ મળવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો આજે ગ્રામ્ય પંથકની મુલાકાતે? ગત રાત્રિથી ખૂબ ભારે વરસાદ હોય, માંગરોળ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ વરસાદ પડેલો હોય અને નીચાણવાળા વિસ્તારમાં તેમજ મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળેલ હોય, ત્યારે મુખ્ય માર્ગોની અને તેમજ નીચાણવાળા વિસ્તારોની અમે મુલાકાત લીધેલ છે અને ત્યાંના અસરગ્રસ્ત લોકોની પણ અમે મુલાકાત લઈ સંપર્ક કરી અને જરૂરી કાર્યવાહી કરવા અમે તત્પર છીએ. તો આ હતા શહેર ભાજપ પ્રમુખ. જેઓ હાલ પહોંચી શકાય તેવી કોઈ પોઝિશન નથી, કારણ કે ચારે તરફ જળબંબાકાર છે અને માળિયાહાટીનાની જો વાત કરવામાં આવે તો માળિયાહાટીનાનો ભાખરવડ ડેમ છે, જે તેમની સપાટીથી પણ 2 ફૂટ ઓવરફ્લો વહી રહ્યો છે. ત્યારે હાલ લોકોની પરિસ્થિતિ પણ અત્યંત દયનીય બની ચૂકી છે. જી સંજય, સૌથી વધુ પ્રભાવિત કયા વિસ્તારો છે જ્યાં વધુ પાણી ભરાઈ ગયું અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોય? ખાસ કરીને જે જૂનાગઢ પંથકમાં વરસાદ પડ્યો છે અને 2 દિવસથી માંગરોળ પંથકમાં વરસાદ પડી રહ્યો છે, જેથી કરીને જે ઘેડ પંથકના જે ગામો છે જે હાલ સંપર્ક વિહોણા થઈ ચુક્યા છે. ખાસ કરીને માંગરોળના જે ઘેડ પંથકના ગામો છે, જ્યાં વધારે અસરગ્રસ્તો જોવા મળી રહ્યું છે, કારણ કે એક તરફ ઓજત નદી ઓવરફ્લો થઈ છે અને ઓજત નદીના કારણે જે પાણી ઘેડની અંદર પ્રવેશ્યું છે, જે લોકોના ઘર સુધી પણ પહોંચ્યું છે. જી સંજય, દર વર્ષે ઓજત નદીના પાણી છે તે ઘેડ પંથકમાં ફરી વળતા હોય છે અને જે ખેતી છે તેને પણ નુકસાન થતું હોય છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરોની જે ઘર વખરી છે તેને પણ નુકસાન થતું હોય છે. દર વર્ષની આ સમસ્યા છે, શું આ સમસ્યાનો કોઈ નિકાલ નથી? ઘેડ પંથકના લોકો ખાસ કરીને જે કહી રહ્યા છે કે નદી પોળી અને ઊંડી કરવાની જે વાત છે, જે નદી પોળી અને ઊંડી થાય તો ઘેડ પંથકની સમસ્યા કાયમી માટે હલ થાય તેવું ખેડૂતો માની રહ્યા છે. પરંતુ ક્યાંય ને ક્યાંય ઓજત, ભાદર અને સાબલી આ ત્રણેય નદી ભેગી થતી હોય, જેથી ઘેડ પંથકને જે નદીનું જે પાણી છે, જે નદી બહાર છલી અને નીકળી જવાના કારણે ઘેડની પરિસ્થિતિ આવી સર્જાય છે. જી, કયા કયા ગામો છે જે વધુ પ્રભાવિત થાય છે અને શું કોઈ ગામ સંપર્ક વિહોણા થયા છે ખરા? ખાસ કરીને હાલ જે ઘેડ પંથકના ગામો છે કે જેમાં કાંડા, તામલડા, તરમા, ઓછા ઘેડ, ફુલરામા સહિતના જે ગામો છે જે હાલ સંપર્ક વિહોણા છે અને ફુલરામા જે ગામ છે
ત્યાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શું તંત્ર છે તે લોકો સુધી પહોંચી રહ્યું છે? કારણ કે જે ગામો સંપર્ક વિહોણા થયા છે તેમનો સંપર્ક સાધવો પણ જરૂરી છે, તેમના સુધી રોજબરોજની જે વસ્તુઓ છે તે પણ મોકલવી જરૂરી છે. શું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ છે ખરી? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા માત્ર ટેલિફોનિક સૂચના ટેલિફોનિક વાતચીત થઈ રહી છે, કારણ કે ત્યાં જવાય તેવી કોઈ હાલ પોઝિશન નથી. કારણ કે એક તરફ જે પૂરના ધસમસતા પાણી છે જે રોડ ઉપર ફરી વળ્યા છે, જેથી કરીને હાલ ઘેડ પંથકના જે ગામો છે જ્યાંના રસ્તા બંધ થઈ ચુક્યા છે અને તમામ ગામ જે છે જે સંપર્ક વિહોણા થઈ ચુક્યા છે, કારણ કે હાલ ત્યાં જવાય તેવી કોઈ પોઝિશન નથી. જેથી કરીને ત્યાંના સરપંચોને કહી અને જરૂર પડે તો સ્થળાંતરનું પણ ત્યાંના સરપંચ જોડે જે ટેલિફોનિક વાત કરી અને કરવામાં આવશે તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જી સંજય, ખેતીને કેટલું નુકસાન થયું છે? કયા કયા પાકને નુકસાન થયું છે? કારણ કે જે ખેતરો છે તે બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને જે અહીંના જે માંગરોળ તાલુકાના જે ખેતરો છે જે હાલ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે, મગફળીનું વાવેતર છે. આપણી સાથે ખેડૂત પણ છે, તેમની જોડે વાત કરવાનો પણ પ્રયત્ન કરશું. શું ભાઈ, ખેડૂતોને કેવી નુકસાની? ખેડૂતોને નુકસાની એવી છે કે રોડ બંધ થઈ જાય, 5-5 કલાક સુધી ખુલતો નથી અને રોડ ઊંચો ઉપડે. ખેડૂતોમાં તમારે મગફળીમાં પાણી ભરાઈ જાય એનું નુકસાન છે. તો મગફળીમાં પણ હાલ નુકસાની જોવા મળી રહી છે અને જે ખેડૂતો છે જે પણ હાલ નુકસાની ભોગવી રહ્યા છે. જી આભાર સંજય સમગ્ર માહિતી આપવા માટે. તો ઘેડ પંથક છે તેની સ્થિતિ ફરી એકવાર જળબંબાકાર જેવી જોવા મળી રહી છે, કારણ કે ઓજત નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા છે. ત્યાંના જે રહીશો છે તેમની માંગ છે કે ઓજત નદીને ઊંડી કરવામાં આવે, જેના કારણે જે આ પાણી છે તે ન ફરી વળે, પરંતુ તેમની માંગ નથી પૂરી કરવામાં આવી. ત્યારે બસ એક જ માંગ ઘેડ પંથકના લોકો કરી રહ્યા છે કે નદીને ઊંડી કરવામાં આવે. તો જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ વરસ્યો. મોડી રાત્રિના વિરામ બાદ વહેલી સવારથી પંથકમાં મેઘમહેર જોવા મળી. વરસાદના પગલે કેશોદ પંથકના ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ બંધ જોવા મળ્યા, જેના લીધે વાહન વ્યવહાર ખોરવાયો. સાંભલી ડેમના 7 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તો ઓજત સાંભલી નદી 2 કાંઠે વહેતા ઘેડ પંથકની ફરી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે માંગરોળની નોળી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું. આ સ્થિતિના કારણે 4 ગામ સંપર્ક વિહોણા થયા. શેખપુર, લંબોરા, વીરપુર, સકરાણા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા હતા. ભારે વરસાદના કારણે કામના રોડ પર ઝાડની ડાળીઓ પડી જવાના કારણે હંગામી ધોરણે બંધ કરવો પડ્યો અને ત્યારબાદ વહીવટી તંત્રએ તેને ખુલ્લો મૂક્યો હતો. તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.